ભાભીની પહેલી લાપસી રસની સાથે સાથે પાછો ટાઈમ મળશે. ક્લિયરલી વોર્નિંગ આપું છું. હળી ગયેલું કામ આપો લઈ જા. ભાભી આવી ગયા ફાઇનલી પાછા. એ બા આવું થયું. વરરાજો ખુદ ચડ્યો છે ઉપર ડેકો. ભાભી કે હું અહીંયા નવી મારા બદલાનું ઈ બોલી દે જાઉં. આવી લઈ આવ્યા હો તારા વહુને. તમારે એના દુખણા લેવાના ક્યાં જ આવે પણ વેલણ તમે ડરાવો કે પૂછો તમને થોડા કાઢી મૂકશે તો મને કાઢી મૂકશે. તો હું ગોકુળથી રસ લાવું. ડોન્ટ સેન્ડ રિશ્તા. ગુડ મોર્નિંગ ગાઈસીસ, જય શ્રી કૃષ્ણ. હજુ થાક તો ઉતર્યો જ નથી કોઝ તમે મારો અવાજ હજુ બી બદલાયેલો જ જો છો. જ્યારે મારો થાક ઉતરી જશે ને ત્યારે મારો અવાજ પહેલાં જેવો થઈ જશે. બટ આઈ એમ રેડી ફોર તેડું મૂકવું. મારે ભાઈને ને ભાભીને લેવા જવાના છે ને પછી એમ ભાભીને લેવા માટે આવશે એમના ઘરેથી. પછી સાંજે અમે એમને લેવા માટે જઈશું. પહોંચી ગયા છીએ ભાઈને ભાભી માટે. એ દેખો ફોન લઈ લો બરો. સારી લાગો છો? હા સારા લાગો છો. કયા ફ્લાવરનું? વરમાળા વાળા પ્રિઝર્વ કરાવે છે. વિચાર્યું છે એવું કે બે સાઈડ આખા બંનેના હાર. મને એક છોકરીનો ડીએમ આવ્યો હતો કે તમને રેઝિનનું તમારા ભાઈ ભાભીને કંઈ ગિફ્ટ કરવું હોય તો, પણ મને હવે એનું આઈડી યાદ નથી. મને યાદ છે કે મને મેસેજ આવ્યો હતો. મેં એવું કીધું તું ચોક્કસથી કહીશ. મારે એક કામ કરવું પડે, હું સર્ચ કરી લઉં, મને મળી જશે. શું લેતા આવ્યા? બદામ લાવ્યા? પણ હું નથી ખાતી બાબુજી બદામ. ખાઈ જજો આ એકલાસ ની આ તમે ત્રણ ખાઈ જાવ. અંદરની બદામ બહુ ભાવે. આ એક ખાઈ જવાનો બેયને. એ શું છે? આને શું કહેવાય બાબુજી? આને શું કહેવાય? અને સફેદ જાંબુ આ તો હળી ગયેલું છે. એ નો ખોટ કઈ નહીં. હા તો હળી ગયેલું કામ આપો લઈ જા. હા તો એ લઈ જાવ. હા બસ. અંદરની બદામ સરસ હોય બાપુજી. અંદર નીકળે આ તો એ ભાવે બહુ. અંદર ઓલી બદામની જેમ જ બદામ. હા એ પેલી લીલી બદામ. હા એના ઉપરનું ન હોય પડે. એમાં એ તો કાઢવાનું હોય ને વ્હાઈટ, પછી ખાવાનું હોય ને એવું કંઈક હોય ને એટલે રાખીને એને દસ્તાથી મારી મીંજી કહેવાય ને. ઓલું પિક્ચર જોવા ગઈ હતી ને, ઓલું જિંદગી વન્સ મોર એવું કંઈક હતું ને. હા એમાં ખુશ્બુવાળા પાર્ટનર છે ને, ખુશ્બુની કંપની, એની જે એક્ટર છે ને એને આઈસ્ક્રીમની જ કંપની હતી. હા હા ભાભી સંભાર કાઢે છે ને હું આંખો ચોળું છું. ઊંઘ જ પૂરી નથી થઈ. એ બા આવું થયું. બાગડી કેમ બની ગઈ? ક્યાંથી આવ્યું? કાજલ તો મેં કરી નથી. ભગવાન ભલું કરો મારું. આવી રીતે કોઈક મને જોઈ જાય ને તો બી જાય. ખાવાની છે ને નીકળી રાખી છે. અરે લેજો બપોરે ભૂખ લાગશે ત્યારે પાછી એક પ્લેટ ખાઈ લેવો. પછી હું ખાય પછી તેડવા જા. ચાલુ રાખો તો આપણે બધા લોકો શાદીવાલા ઘરની વાત કરે. શાદીવાલા ઘર આમ, શાદીવાલા ઘર તેમ. નોબડી ટોક્સ અબાઉટ આફ્ટર શાદીવાલા ઘર, લાઈક शादी के बाद का घर. वरराजा खुद चढ़्यो છે ઉપર ડેકોરેશન કાઢવા માટે ને ये देखो ये हम निकाल रहे. અડધું ઓલરેડી કાઢી નાખ્યું છે ને હવે બાકીનું બી કાઢી નાખીશું હવે. પણ એ પહેલાં મારે એક સ્ક્રિપ્ટ લખવાની છે તો હું સ્ક્રિપ્ટ લખી લઉં. અને લગ્નમાં એક બહુ મસ્ત વસ્તુ થઈ, લાઈક એના પરથી શીખવા બહુ મસ્ત મળ્યું કે મારું છે ને એ મેં કાલે ઝાંઝરા પહેર્યા હતા તો મારું એક ઝાંઝરું ખોવાઈ ગયું. તો આખો દિવસ હું બોલ્યા જ કરી કે મારું ઝાંઝરું ખોવાઈ ગયું છે, મારું ઝાંઝરું ખોવાઈ ગયું છે, ક્યાં પડી ગયું, એક પડી ગયું. મને 2-3 લોકોએ એવું કીધું કે કોઈને મળ્યું છે, કદાચ તારા મમ્મીને જ મળ્યું છે. ઓકે, મેં કીધું મારું હશે કે નહીં એ બી જોવું પડશે. આજે સવારે હું બેઠી હતી, મારી મમ્મી કે આ કોઈનું ઝાંઝરું પડ્યું છે, ખબર નહીં કોનું છે. મમ્મી મેં કીધું મારું જ ઝાંઝરું છે. જસ્ટ ઇમેજિન કે અગર કંઈક મળવાનું હોય ને તો તમને ખોવાઈને બી મળી શકે છે. લાઈક ગજબ કહેવાય. સીધ જાઓ હો બાબુજી, સીધ જાઓ છો લે. પણ મેં તો ના નથી પડી કે હું નથી ખાવાની એમ. ભાભી હું ના પાડીને ગઈ હતી ને હું નથી ખાવાની એમ. તો અમારે ઇડલી ખાવાની હે ને લઈ આવું ને હું કે ત્યાં આવો.
5 સેકન્ડ એમ રેડી થઈ ગઈ છું. ભાભીને લેવા જઈએ છીએ અમે લોકો તેડું મૂકું પતાવવા, મતલબ હવે ફાઇનલ પ્રોસેસ છે. સવારે એ લોકો લઈ ગયા ને, હવે અમે લેવા જઈશું એમને. ને સાથે સાથે જે ડેકોરેશન લગાવ્યું હતું એ બી અમે પાછું આપી દઈએ, એટલે પતે પેવટ પતે. ભાઈ તો મસ્ત ઘસઘસા ડુંગે છે, કોઝ એનું કામ નથી, એને આવવાનું ના હોય સાથે. અહીંથી ભરી ભરીને બધા ના એને ટાંકો થાય કમથી પાણી એવું છે આપણે ક્યાં હતા તો પમદી ઈ ક્યાં હતા? એ નહોતા એટલે નો ભર્યું હોય ને હસલા બાપુજીને ઘરે પાણી કેવી રીતે છે? નથી. તો જગા બાપુજીને ઘરે કેવી રીતે એને છે? તો બે માણસ પાણી ઓછું વપરાય ને બરાબર બરાબર. ના ના હવે વરસાદને બોલાવવાનો અત્યારે લગ્ન તો છે. ના ભાઈ નથી જોતો, હજુ 2-4 દિવસ શાંતિ રાખ ને તું. વરસાદ કેમ આવે ને જોતો? તો ભેગું નથી થાય. એ આપણા હિસાબે આવતો હતો તો શું જોઈએ? સુરતવાળાને કઈ ડાયરેક્ટ પાઇપલાઇન ગોઠવો, ડાયરેક્ટ ગુજરાતમાં ઈ હાલે. ડાયરેક્ટ પાઇપલાઇન ગોઠવો ને ગામનામાં ટાંકા ખાલી થઈ ગયા. પેલું એ કરો આપણે એરડ્રોપ કરીએ ને આઈફોનમાં, એવી રીતે એરડ્રોપ કરી દો પાણી. પાણી ગામમાં ટાંકા ખાલી થઈ ગયા. 7 મિનિટ. 7 મિનિટ હે હવે નથી બોલવું ને, મોઢું ફેરવી ગયા. જો જો આય તો એ ડીંગુ. ભાભી આવી ગયા ફાઇનલી પાછા બેક ટુ ટેરેટરી. પણ એટલું નજીક નથી ને એનું સાસરું, ખાલી નામનું જેતલસર, ખાલી નામનું જેતલસર છે. એ બોલવાનું હોય. આવી લઈ આવ્યા હો તારા વહુને. ભાભી કે હું અહીંયા નવી મને થોડી ખબર તમે ચાવી ક્યાં મૂકો છો. મમ્મી હરખાણી કેવી ટાંકો આવ્યો હતો. તાવ એક ટીપુય નથી માણી. ના રે ના भाभी यार ये क्या है, आप आए और पानी चला गया. સુબહ સે હી જેતપુરમાં નથી એટલે એવું? જેતપુરમાં છે કે નથી? આજ બધે જેતપુરમાં નતું જોયું. અમારે જેતલસરમાં તો આવ્યું હતું, પણ ઓલા દિવસે આપણે ગરબામાં હતા એટલે ભર્યું નહોતું. પણ આજે આવવાનું જ હતું ને એવું કીધું ભાભી પણ આજે આવ્યું નહીં. હા બરાબર. દેખો ટાંકામાં સાવ પાણી જ નથી. ભાભી પછી રસોઈ કેમ બનાવશે? પહેલી રસોઈ લાપસી બનાવશો આજે? હું થોડીક જ ખાઈશ, ખાલી ચાખીશ. તમે બનાવો ને એટલે, બાકી મને ન ભાવે. આવડે ને બનાવતા? ભાભી છે ને ઓલરેડી ડ્યુટી પર લાગી ગયા છે ફર્સ્ટ રસોઈની. પેલું અમે બનાવવું જોઈએ લાગશે. એટલે એ જ આમ તો બનાવો જ છો તમે, આમ બાંધી દેવાય. અચ્છા લો મંગળસૂત્ર આગળ આવે છે. મને શું વાળે હા મને એમ કે સાડી આગળ આવે છે. તો કઈ ઘઉંના લોટની બનાવી આપણે? ગાઈસીસ મને છે ને રસોઈમાં બધું આવડી ગયું છે, ખાલી લાપસી બનાવતા જ નથી આવડતી. એટલે આઈ એમ નોટ એલિજિબલ ફોર મેરેજ. બરાબર? ડોન્ટ સેન્ડ રિશ્તા. ઠીક છે? આઈ એમ નોટ એલિજિબલ. લાલ કપડા આવું પીળું માતાજી લાગો એમ પીર કર્યા છે ને. હા એ તો કાઢ્યું નહીં કરને ભલે રહેતા લાગે છે. પણ આ બધા ગાંઠ છે. હા તો એક જ દી હોય ભાભી. જો એક બાજુ ટાંકો નખાઈ ગયો, બીજી બાજુ ભાભી રસોઈ બનાવે અને હું મસ્ત શાંતિથી બેઠી જો. હે ખાવું છે કઈ? આવી રીતે કોણ પૂછે? હાથમાં વેલણ તમે ડરાવો કે પૂછો? એટલે આ નથી ખાવા આવવાનું. એટલે વેલણ ખાવાનું કયો તમે મને? આ નહીં પણ કંઈ ખાવું છે. કંઈ ખાવું છે. કંઈ ખાવું છે. અલગ અલગ વેરિએશન આપો છો. ઘૂઘરા તો ખાઈ લે ભાઈ, વેલણ ન ખાતો. ભાભી અહીંયા આવો તો કંઈક દેખાડું તમને. બની ગઈ લાપસી? હે દેખો ગાઈજી જ ભાભીની પહેલી લાપસી અમારા ઘરમાં. આમ તો બનાવી જઈશે ને ઓફકોર્સ તો જ આવડતી હોય ને. મેં તો ક્યારેય બનાવી જ નથી એટલે હું ઠાવ. મેં કીધું ને કે મને બધું આવડે રસોઈ બનાવતા. ગણપતિના લાડુ બનાવતાય આવડે મને, પછી બીજું શું હોય, ખીર બનાવતાય આવડે મને, પણ લાપસી નથી આવડતી. બેમાંથી એકય ફાડાય નહીં ના ઘઉંના લોટની નહીં. એટલે ડોન્ટ સેન્ડ સંબંધો. ઠીક છે? આઈ એમ નોટ એલિજિબલ ફોર મેરેજ. ક્લિયરલી વોર્નિંગ આપું છું. મેરે કો શાદી નહીં કરવી है अभी एटलीस्ट 2-3 years तक.
હા શુદ્ધ 2 25 વર્ષની નથી થઈ હું 25 વર્ષની થવા દેવાની એમ મને એવું વાત ત્યાં પછી જોઈ લેવું આપણે મારે પેલું બીજું શું હોય મારે ગમાડવું જ નથી मेरे को शादी नहीं करनी अभी वैसे तो कभी नहीं करनी है बट ये लोग शायद मेरे को रहने नहीं देंगे तब तक मैं अपनी व्यवस्था कर लेती हूँ घर वर की ताकि वो बोले તો અમે ન્યાય કહી શકીએ ને તાક વેસ તો ત્યાં છે કેમ કે કાલે તાર લગ્ન ન કરવા હોય ને તો નીકળ આ ઘરમાંથી તમારે પાસે ક્યાંક હોવું તો જોઈને જવા માટે એટલે એકાદી ખોલી વોલી લઈ લઉં હું જઈશ રેતી હે એમે હારે તો હું રહીશ જ કે તો એકલા થોડી મજા આવે તો તમને થોડા કાઢી મૂકશે તો મને કાઢી મૂકશે કાઢી તો એક નહીં નીકળતા હું તો એકલા નહીં રહેવા દઉં તો પછી કાં તો તમારે ભાઈ હારે રહેવું પડે કાં તો મારી હારે રહેવું પડે તો કોને ચૂઝ કરશો બોથનો ઓપ્શન જ નથી અમે ચારે યાર આવશું એમ ઈ ઘરમાં પછી શિફ્ટ થઈ આ એ ઓપ્શન છે મને કાઢી મૂકી ને તો મારી હારે આ બધા આવી તો શકે પોઈન્ટ ક્યારેક પછી એમ પ્રોગ્રામ કરે તો ત્યાં કરી લેવાનું ધેટ્સ વાય શી ઇઝ સ્માર્ટ સમટાઈમ્સ જ છે એકચ્યુઅલી પણ એકચ્યુઅલી દુનિયાદારી બહુ જ હોય છે હું તો બધી જગ્યાએ હું કહેવાય પાણી લીટો કરીને આવું પછી મને એમ કે આમ ન કરવાનું હોય એની હારે જાઉં તો હું કે બગાડીને ન આવું બગાડીને એટલે બગાડીને મારા તમે ન બદલાનું એ બોલી દે જ્યાં હું બોલી ન શકું ને એના બદલાનું હું બોલી દઉં ફિટુસ એકબીજા પોતપોતામાં નામે કોઈ ન બોલી શકે એક વાત મેં નોટિસ કરી કે છે ને હે જ્યારે હું પાતળી હતી ને ત્યારે મને જે મળે ને કોઈ લગ્ન પ્રસંગમાં અરે કંઈક ખાવાનું રાખ કેવી હું કઈ ગઈ બધી વાતો કરે બરાબર હવે હું માપની થઈ ગઈ તો કોઈએ મને એમ ન કીધું કે હા વ્યવસ્થિત થઈ ગઈ હવે જો હજુ 10 કિલો વજન વધારીને આવું ને આ ઘટાડો જરીક થોડુંક તો કોઈક છોકરો દે વાહ કોઈ કોમ્પ્લિમેન્ટ ના કરી શકે તમને કોઈ દિવસ બસ ખાલી તમારામાં ખામીઓ શોધી શકે આમાં હું લખ્યું છે બાંબુ મોડલ બાંબુમાંથી બનેલી છે એવું ના હોય ભાઈ તું એમ કે તારી દુકાનનું નામ શ્રી ગોકુલ હે તો હું ગોકુળથી રસ લાવવાની દૂધ ગોકુળની ગાયનું દૂધ ઓહો તો ગોકુળની ગાયનું જ દૂધ હોય આ પાછળથી એને આઈ રાખવાનું ને તાર આવડેથી માંડી આવડી સાઈઝના બાજોડ હે જે સાઈઝના કેવા બાજોડ છે ઓલા મીના કારીગરી વાળા બાજોડ છે હા અને કાચના છે ઉપરનું હા તો કાંઈ નહીં રમેશ કાકાની દુકાનમાં મૂકી દેવ આઈ મીન ગોકુળ રસમાં બાજુ વેચાણ કરવું રસની સાથે સાથે બાજોડ મળશે પણ સરસ લાગતી હતી ઉભેણી મસ્ત પણ છે ને પાછળ પિન મારવાની જરૂર હતી ભાભી એને આપણે ખેસ પટાની જેમ બી પહેરી શકીએ હે ને તમારે એના દુખણા લેવાના ક્યાં જ આવે પણ બધાય નાની ભાભી ચાઇલ્ડહુડની એક વાત કહીએ કેવાય એમ તમે હે ને એક વાત કહું તમે છે ને કાપડિયામાંથી પોલરા થઈ ગયા એટલો બધો થાક લાગે છે ને જેની હદ નથી લાઈક સાંજ પડતા તો અમારા આંટા ઢીલા થઈ જાય છે કશું તો પૂરી થઈ જ નથી ઉપરથી અમે જાગ્યા જ કરીએ છીએ તો આંખો દેખાતી જ હશે તમને લોકોને આખો દિવસ પતી ગયો છે હવે ઇજ્જતમાં હું પથારી કરી દીધી છે મેં જોઈ લો એટલે મને ઉપર ઊંઘ નહીં આવે મને ઊંઘ આમ આવે ને તો મને નીચે જ ઊંઘ આવે પથારી કરી દીધી છે ઇજ્જતમાં સૂઈ જઈશ મસ્ત એટલે થોડી ઊંઘ જે રોજ પૂરી થઈએ થોડા ફ્રેશ થઈ જઈએ ઠીક છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ ટિલ ધી એન્ડ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા હાઈપ કરવાનું ભૂલતા નહીં જેથી એ નવા લોકો સુધી પહોંચે બાય બાય જય શ્રી કૃષ્ણ